જય મહાદેવ, જય સિયારામ। મહાદેવજીની કૃપાથી હરિદ્વારથી હવે ચારધામની યાત્રા તરફ આપણે નીકળ્યા છીએ અને પહેલો પડાવ આપણો રહેશે બદ્રીનાથ। તો ગાડીઓ બધી ભરાઈ ગઈ છે, જુઓ યાત્રિકો બધા બેસી રહ્યા છે, બંને ગાડીઓ આપણી તૈયાર અને સુંદર મજાની યાત્રાનો પ્રારંભ અત્યારે આપણે સુંદર મજાના 5:30 વાગે કરી રહ્યા છે। આપણી ગાડી છે, જોઈ લો, UK 15P0095। વાહ! અને બીજી ગાડી પણ આપણી आ रही है और इसका नंबर देख लो, UK 0ATA2613। ये अपनी दूसरी गाड़ी है। सब सामान लोड हो गया, आदमी सब लोड हो गए हैं। अभी चलते हैं बद्रीनाथ। जय हो, जय महादेव। હરિદ્વારથી અમારી યાત્રા નીકળી અને અત્યારે પહેલો પડાવ અમે પહોંચ્યા છીએ દેવપ્રયાગમાં। અને આ જો રસ્તો છે હાઈવે મેન, અને હાઈવે ઉપર અમે ઊભા છીએ કારણ કે જે ચારધામ આવ્યા છે એને ખબર હશે કે આ જગ્યા એ જગ્યા છે દેવપ્રયાગ, અને 3 નદીઓનો અહીંયા સંગમ થાય છે। તમે સામે જુઓ, આને ત્રિવેણી સંગમ કહેવામાં આવે છે દેવપ્રયાગ। ભગીરથી ગંગા જે આ બાજુથી આવી રહી છે, આજે તમે જુઓ છો એ છે ભગીરથી ગંગા, આ સાઈડથી આવે, અને આ છે અલખનંદા, અને વચમાં છે ગુપ્ત સરસ્વતી। એટલે 3 નદીઓનો સંગમ, અને અહીંયાથી આ જે નદી આગળ જાય એ છે મા ગંગા, અને અહીંયાથી એનું નામ પડી જાય છે ગંગા મૈયા। તો ઋષિકેશ અને હરિદ્વાર ગંગા નદી જઈ રહી છે। આ એનો પોઈન્ટ છે દેવપ્રયાગ। સામે દેખાય છે દેવપ્રયાગ ગાંવ। તમે જુઓ, હમણાં ઘણા વિડીયો એવા આવતા હતા કે પાણી છેક સુધી ભરાઈ ગયું છે, પણ અત્યારે કોઈ પાણી નથી, બિલકુલ શાંતિથી લોકો ત્યાં પૂજન કરી રહ્યા છે, અને આપણે પણ એના દર્શન કરીએ છીએ। જુઓ, જય હો, વાહ, જય હો। દેવપ્રયાગના દર્શન કર્યા બધાએ? જય હો, મજા મજા। વાહ! અને એટલું સુંદર મજાનું વાતાવરણ છે, અને મહાદેવજીની કૃપા જુઓ, સામે સુરત દાદા પણ હવે વાદળોથી બહાર આવી ગયા છે। સુંદર મજાના વાતાવરણમાં આપણે જઈએ છીએ હિમાલયની ગોદમાં નારાયણ ભગવાનને મળવા, એટલે કે બદ્રી નારાયણ। જય હો, બોલો હર હર। વાહ ભાઈ, મહાદેવજીના આશીર્વાદ લેવાના છે। જય હો ભોલેનાથ। કેદારનાથ દાદાના દર્શન કર્યા ત્યારે આ દાદાના સાનિધ્યમાં જમણવાર કર્યો હતો, અને દાદાના આશીર્વાદ લઈને અત્યારે આગળ નીકળ્યા છીએ ચારધામની યાત્રા કરવા। જય હો। જય સિયારામ, જય મહાદેવ। મહાદેવજીના આશીર્વાદ લઈ હરિદ્વારથી નીકળ્યા, અને આજે સુંદર મજાના કૈલાસના ડુંગરોમાં ફરતા ફરતા ચારે ધામોનું જે રક્ષણ કરે છે એવી ધારીદેવી માતાના સુંદર મજાના સાનિધ્યમાં આપણે આવ્યા છીએ। તો તમે પણ દર્શન કરો। જય હો। જોઈ લો, આ છે ધારીદેવી માતાનું મંદિર। અલખનંદા નદીની બિલકુલ મધ્યની અંદર માતાજી બિરાજમાન છે, અને અત્યારે સુધી તમે ચારધામ ગમે તેટલી વખત આવ્યા હશો, પણ તમે બધા જ સામેના રોડથી આવ્યા હશો। ઉપર તમને રોડમાં ઉતારે, ત્યાંથી ચાલતા તમે નીચે આવો, અને જો ગાડીઓમાં આવો તો તમે આ બાજુથી ગાડીવાળા તમને નીચે લાવે છે, પણ માતાજીએ અમારી ઉપર કૃપા કરી અને અમે આ બ્રિજની આ બાજુથી આવ્યા છીએ। જુઓ, ઓમ નમો નારાયણ। વાહ વાહ! સુંદરધામ પરિવારના તમામ સભ્યો માતાજીને મળવા માટે આવ્યા છે, કારણ કે એમના બાલુડા બધા છીએ, અને એવા માને રીઝવવા માટે, ધારીદેવીના દર્શન કરવા માટે, મા અલખનંદાની કૃપાથી, મા અલખનંદા નદીની ઉપરને એમાં પણ શ્રાદ્ધ પક્ષના સુંદર મજાના દિવસોની અંદર આપણે બધા માતાજીના ધામમાં આવ્યા છે। અને આ માતાજી માટે એવું કહેવામાં આવે છે કે આ માતાજી ચારે ધામોનું રક્ષણ કરે છે। તો આપણે સૌથી પહેલાં માતાજીના દર્શન કરવાના છે, ને તમારા બાલુડાનું રક્ષણ કરજો એ વિનંતી કરવા અમે બધા આવ્યા છે માં।
તો અમારી અરજ સાંભળજો. હવે આપણે બધા માતાજીનું નામ લઈ ધારી દેવી માતાના સાનિધ્યમાં જઈએ. તો બોલીએ ધારી દેવી માત કી, બોલીએ ગંગે મૈયા કી જય હો. ચલિए અરે ભાઈ પાછળ રહી ગયા ફોટા. જય હો. જય હો. થઈ જશે. માતાજીના આશીર્વાદ રહેશે તો આપણે બહુ જલ્દી માતાજીના 4 ધામનું રક્ષણ કરે છે. એમ આપણું રક્ષણ કરવા માટે સ્પેશિયલ રસ્તાથી આપણને લાવી છે. તો માતાજીએ કંઈક કૃપા અને પાછું આ સુંદર મજાનું ભોજન કરાવી દીધું. અને આ લોકો કહે છે કે 4 ધામ એટલે એક સ્વર્ગનું ધામ છે. એનો આ નજારો છે. જે 4 ધામ નથી આવ્યા એ પણ ખાસ જોતા રહેજો. અને અત્યારે નદીના બિલકુલ મધ્ય અમે ઊભા છીએ. તમે જુઓ, થોડા સમય પહેલાં તમે વિડીયો જોયા હશે અને હજી પણ એ જૂના વિડીયો ચાલુ છે કે ધારી દેવી મંદિર પાણીમાં ડૂબી ગયું. પણ ક્યાંય મંદિર પાણીમાં ડૂબ્યું નથી, કારણ કે આ તો જગત જનની માતા છે. અને એવું આ મંદિર છે, એના દર્શન તમે કરી રહ્યા છો. અને એ મંદિરના સાનિધ્યમાં બ્રિજ ઉપર અત્યારે બિલકુલ નદીના મધ્યમાં અમે લોકો ચાલી રહ્યા છીએ. જુઓ તો સુંદર મજાની માના આશીર્વાદ લઈ 4 ધામની યાત્રાની શુભ શરૂઆત અમે કરી રહ્યા છીએ. અને આજે રાત્રે બદ્રીનાથ અમારે દર્શન કરવા માટે જવાનું છે. ધારી દેવી માના આશીર્વાદ લઈને નીકળીશું. સામે બિરાજમાન છે ધારી દેવી માં. તમે પણ દર્શન કરો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. તો આ છે ધારી દેવી માતાના મંદિરનો પ્રવેશ દ્વાર. આ વખતે સપ્ટેમ્બર મહિનામાં 4 ધામની યાત્રા અમે લોકોએ ઊંધી યાત્રા કરી હતી. એટલે કે પહેલાં દર્શન અમે લોકો કરવા નીકળ્યા છીએ 4 ધામમાં બદ્રીનાથ ભગવાનના. અને રસ્તામાં પ્રથમ ધારી દેવી માતાના દર્શન કરવા માટે સમગ્ર સુંદરધામ પરિવાર આવી ચૂક્યો છે. મા ધારી દેવીના દર્શન કરી અમે લોકો આજે જવાના છીએ બદ્રીનાથના રસ્તામાં. પીપલકોટીમાં આજે અમારો સ્ટે છે. देखिए ये महिमा है धारी देवी मैया की. सब लोग आनंद ले रहे हैं. बेल बजा के माता को भी जगा रहे हैं कि हम लोग आ गए, कि मैया आपने बुलाया है, हम चले आए हैं. जय हो धारी देवी मैया की जय. वाह. तो ये है मंदिर का मेन एंट्री गेट. आप भी दर्शन कर लीजिए. यहाँ पे फ़ोटो खींचने की मनाही है. तो हमने भी अभी धारी देवी मैया के दर्शन कर लिए हैं. आप भी बाहर से माता जी के दर्शन कर लो. ये देखो माँ धारी देवी के मंदिर से बाहर आने का रास्ता. और ये है माता का पीछे का पीठ. आप भी दर्शन करिए धारी देवी मैया के. जय हो. और ये बंदर है जो प्रसाद ले जाते हैं छीन के इधर से. और ये हमारे विनोद भाई धारी देवी माता के दर्शन करके आए. विनोद भाई कैसा लगा आपको, जरा बोल लीजिए. बहुत अच्छा लगा. अच्छा लगा. माता जी के दर्शन कैसे हुए? बहुत बढ़िया हुआ. बढ़िया दर्शन हो गए. महाराज जी ये हमारे सौराष्ट्र से आए हैं जलाराम बाबा के आशीर्वाद लेके. भक्ति राम, आपको माता जी का दर्शन करके कैसा लगा, जरा बोल दीजिए. अच्छा लगा. माता जी ने आशीर्वाद दे दिए. बढ़िया. बढ़िया दे दिया. जय हो जय हो. गुजरात से 4 धाम की यात्रा करने के लिए सभी लोग निकले और धारी देवी मैया के दर्शन किए हैं. हमारा मोदी परिवार है. आपको कैसा लगा दर्शन करके? बहुत अच्छा लगा. बहुत आनंद है. जगह कैसी है ये? जय हो मूर्ति के साथ साथ देवी की नजर आती है. जय हो.
माता जी 3 स्वरूप बदल दिए, बहुत बढ़िया दर्शन हुआ है। एक नंबर एक नंबर। आपको कैसा लगा भैया जी? एक नंबर बढ़िया एक दर्शन हो नंबर। गए। सबको आना चाहिए। नेक्स्ट टाइम सबको आना चाहिए। गए हो। और आपको माता जी का दर्शन करके कैसा अनुभव हुआ वो जरा बहुत अच्छा बताइए। हुआ। वो माता जी तो 4 धाम की रक्षक है और हमने माता जी को प्रार्थना की है कि सभी को अच्छी तरह से 4 धाम का दर्शन हो जाए, इसीलिए हमने बहुत ही दिलों से प्रार्थना की है। जय हो, जय हो, जय हो। और अभी माता जी के सानिध्य में विराजमान हुए हैं, ठंडे ठंडे पवन के बीच में। जय हो, जय हो। बोलिए, आपको कैसा लगा मैया का दर्शन करके? अच्छा लगा। माता जी की स्वरूप को दर्शन किया आपने? जय हो, जय हो। तो ये है रास्ता मंदिर में जाने का और वो रास्ता है वापस आने का। बीचों बीच पानी के मैया विराजमान है, तो हमने भी दर्शन कर लिए हैं। आपको भी हमने दर्शन कराए हैं इस वीडियो के माध्यम से। तो आप भी जुड़े रहना सुंदर धाम परिवार के साथ। इसी तरह हम मिलेंगे दूसरे वीडियो में और एक नए धर्म के स्थल पे हम भी भगवान की भक्ति करेंगे। तो सबको जय हो, जय महादेव, जय धारी देवी मैया।